ઇનપુટ લાક્ષણિકતાઓ આપણે ચેક કરી હતી, બરોબર. હવે ઇનપુટ આઉટપુટ બંને લાક્ષણિકતાનો મતલબ થતો હતો કે I વર્સિસ V નો આલેખ થતો હતો. હવે I વર્સિસ V નો આલેખ આપણે ડ્રો કરતા હતા, જે અહીંયા બતાવ્યું છે. I વર્સિસ V ના બે આલેખ છે. હવે બંને ડ્રો કરી અને આપણને એટલો ખ્યાલ આવ્યો કે ઇનપુટ લાક્ષણિકતા વખતે ઇનપુટ વોલ્ટેજ પ્રવાહ અને વોલ્ટેજનો આલેખ હતો IB વર્સિસ VBE નો, અને એની અંદર આઉટપુટમાં VCE અચળ હતું. અહીંયા આઉટપુટ લાક્ષણિકતામાં IC વર્સિસ VCE નો આલેખ હતો અને ઇનપુટમાં IB અચળ હતું. આ તમને ધ્યાન હશે. અને આનો ગ્રાફમાં અવરોધ આપણે ફાઇન્ડ કરતા હતા, એ અવરોધ આપણને મળતો હતો ડેલ્ટા VBE અપોન ડેલ્ટા IB, આઉટપુટનો અવરોધ ડેલ્ટા VCE અપોન ડેલ્ટા IC, અને પ્રવાહ ગેઇન આવતો હતો આલ્ફા આવતો હતો IC અપોન IE. અને પછી છેલ્લે આપણે ટ્રાન્સકન્ડક્શન રિવાઇઝ કર્યું હતું. ટ્રાન્સકન્ડક્શન બીટા બરાબર સોરી અહીંયા આપણે મારી ભૂલ છે, કદાચ આ જે રિલેશન બતાવ્યું છે એની અંદર બીટા આવશે, બીટા બરાબર ડેલ્ટા IC અપોન ડેલ્ટા IB આવશે, કારણ કે કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કર્યો છે. એક રિલેશન આ લખ્યું છે. હવે ટ્રાન્સકન્ડક્શન બરાબર બીટા અપોન RI કહેવાય છે, તો ટ્રાન્સકન્ડક્શન યુઝ કર્યું છે, એને લખ્યું છે બીટા અપોન RI, અથવા એને બીજા શબ્દોમાં કહી શકીએ ડેલ્ટા IC અપોન ડેલ્ટા VBE. આટલું તમને લોકોને ધ્યાન હશે. આગળ હવે પોઈન્ટ આગળ સ્ટાર્ટ કરીએ છીએ. તો ટ્રાન્ઝિસ્ટરનો એઝ એ એમ્પ્લીફાયર યુઝ છે. એમ્પ્લીફાયરનો મતલબ થશે કે નાના સિગ્નલને મોટું કરીને બતાવે. સમજો આપણી પાસે કોઈ રેડિયો છે, તો રેડિયોમાં જ્યારે એન્ટેના એનું સિગ્નલ પકડે છે, કોઈ પણ ધારો કે બ્રોડકાસ્ટ થતું હોય અને હવામાંથી માધ્યમથી આવતું હોય, અને સિગ્નલ જ્યારે એન્ટેના પકડે છે તો એ માઇક્રોવોલ્ટનું સિગ્નલ હોય છે. હવે માઇક્રોવોલ્ટનું સિગ્નલ છે તો એ આપણે એને યુઝમાં ડાયરેક્ટ ના લઈએ કે, એટલા માટે શું કરવું પડશે, એને પહેલા તો મોટું કરવું પડશે. એ સિગ્નલ મોટું થશે અને મોટું થયા બાદ એને સ્પીકરમાં આપવામાં આવશે કે પછી પિક્ચર ટ્યુબ કે જે વોટ એવર વિડીયો ડિવાઇસમાં આપવામાં આવશે, તો એ પ્રમાણે એ ટ્રાન્સફર થશે. તો અહીંયા નાના સિગ્નલ પહેલા તો મોટા કરવાનું કામ આવશે. તો નાના સિગ્નલ મોટું કરવા માટે એમ્પ્લીફાયરની જરૂર પડશે. હવે એમ્પ્લીફાયર અહીંયા કઈ રીતે વર્ક થાય છે એ તમે સમજો છો. તો જો મારી પાસે આપણે કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર છે, તમને સમજી શકો છો એમિટર કોમન છે, આ બાજુ બેઝ છે, આ બાજુ કલેક્ટર છે. હવે બીજી એક વસ્તુ અહીંયા સમજવા જેવી છે કે જો મેં તમને અહીંયા લાસ્ટ ટાઈમ જ્યારે આકૃતિ ડ્રો કરી હતી, અહીંયા તમારા સામે જ છે, આ આકૃતિ જ્યારે ડ્રો કરતા હતા તો VBE અહીંયા મેઝર કરતા હતા. વાસ્તવમાં બેઝ એમિટરનો વોલ્ટેજ VBE જ કહેવાય, કલેક્ટર એમિટરનો વોલ્ટેજ VCE કહેવાય. તમે અહીંયાથી આ બે છેડા મેઝર કરો કે અહીંયા લખી કાઢો, કોઈ ફરક નહીં પડે. આગળના ટોપિકમાં એ જ વસ્તુ રિવાઇઝ કરીને આ આકૃતિને શોર્ટ કરી દીધી છે. તમે અહીંયા સમજી શકો છો કે જેમ કે બેઝ ને એમિટર વચ્ચેનો વોલ્ટેજ કેટલો લખ્યો VBE, અહીંયા VBB બેટરી રાખી દીધી છે, અહીંયા કલેક્ટર એમિટરનો વોલ્ટેજ VCE લખ્યો છે, અને સાથે અહીંયા VCC બેટરી રાખી છે, લોડ અવરોધ RL છે. આટલું આપણને ધ્યાન પર હોવું જોઈએ. ફરી એકવાર રિવિઝનમાં લઉં છું. કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર છે, એક તરફ બેઝ એમિટર અને કલેક્ટર. બેઝમાં IB પ્રવાહ, આમાં I પ્રવાહ, આમાં IC પ્રવાહ. હવે થશે આ બેઝ ને એમિટરનો વોલ્ટેજ VBE છે, બેઝ કલેક્ટર એમિટરનો વોલ્ટેજ VCE છે, અહીંયા VBB બેટરી રાખી છે, અહીંયા VCC બેટરી રાખી છે, અને ICRL ટૂંકમાં RL એક અવરોધ છે. હવે થશે કઈ કન્ડિશન એ સમજવાનું ટ્રાય રાખો. પહેલી સિચ્યુએશન એવી હશે કે સિગ્નલ ઇનપુટમાં છે જ નહીં, એમ ધારી લઈએ છીએ, કોઈ સિગ્નલ આવતું નથી. હવે એમ્પ્લીફાયર રિવાઇઝ કરે છે એ સમજો કઈ રીતે. નોર્મલ એમ્પ્લીફાયર હોય એમાં બે ઇનપુટ બે આઉટપુટ હોય, પણ અહીંયા આપણી પાસે કેવું છે, ત્રણ જ છેડા છે, એટલે કોઈ એકને કોમન રાખી દીધો છે, પછી અહીંથી ઇનપુટ રાખીએ, અહીંથી આઉટપુટ લેવાનું છે. ટૂંકમાં ઇનપુટ આપણને અહીંયા VS પાસેથી મળશે અને આઉટપુટ છે એ અવરોધના બે છેડા પાસેથી મળશે. સમજો આઉટપુટ માટે એમને ડાયાગ્રામમાં થોડી મિસ્ટેક કરેલી છે, હું તમને ક્લિયર કરું છું. વાસ્તવમાં આઉટપુટ આ બે છેડા વચ્ચે આવે, આને આપણે VO કહીશું, આ નહીં આવે, આ બે છેડા વચ્ચે VO જોવા મળશે. હવે તમને આટલો આઈડિયા આવી જાય તો અહીંયા એક વસ્તુ સમજવાનો ટ્રાય રાખીએ કે કઈ રીતથી બિહેવિયર બને છે. પહેલા શરૂઆતમાં VS સિગ્નલ છે જ નહીં. હવે VS સિગ્નલ ના હોય તો આને એવોઇડ કરી દો. તો VBB બેટરી ક્યાં, એનો પ્રવાહ ક્યાં વપરાશે, તો VBE માં જ વપરાય. સમજો અહીંયા છે જ નહીં ઇનપુટ સિગ્નલ, તો VBB બેટરી એ VBE માં વપરાય છે. તો પહેલું જ ટોપિક આવશે VBB બરાબર VBE, જ્યારે ઇનપુટ સિગ્નલ ના હોય ત્યારે. તો અહીંયા આપણે મે બી કદાચ આગળ લખ્યું હશે, ઠીક છે, અહીંયા ના લખ્યું હોય તો મારી રીતથી તમને બતાવું છું. શરૂઆતનો ટોપિક છે, આને પહેલા એવોઇડ કરી નાખીએ એક ફિગરને, પછી અહીંયા સમજીએ છીએ. પહેલા શરૂઆતની કન્ડિશનમાં કયું બતાવીશું કે પ્રારંભમાં જ્યારે VS 0 હોય તો એ કન્ડિશનમાં VBB બરાબર VBE થાય. આ પહેલી સ્ટેજ છે જ્યારે ઇનપુટ સિગ્નલ નથી. હવે સમજો કોઈ ઇનપુટ સિગ્નલ ના હોય ત્યારે આ ઇનપુટની સ્ટેજ થઈ. આઉટપુટની કન્ડિશન જોઈએ તો આઉટપુટમાં VCC એ ક્યાં વપરાશે, તો VCE વત્તા ICRL.
તમે ઓબ્ઝર્વ કરો તો VCC બેટરી છે, એનો પ્રવાહ ક્યાં, વોલ્ટેજ ક્યાં વપરાય છે, તો VC પ્લસ આના બે છેડા, અવરોધના બે છેડા ICRL. તો આઉટપુટમાં આપણે લખી શકીએ છીએ, જ્યારે ઇનપુટ સિગ્નલ 0 હોય એ કન્ડિશનની વાત કરું છું, તો VCC ઇઝ ઇક્વલ ટુ VCE પ્લસ IC ઇન્ટુ RL. આ સ્ટેપ આવશે આમાં. આ જ્યારે ઇનપુટ સિગ્નલ 0 હોય ત્યાંની કન્ડિશન છે. ચલો એક પહેલી સ્ટેજ આપણે પૂરું કર્યું છે, ઇનપુટ સિગ્નલ છે જ નહીં. હવે ધારો કે ઇનપુટ સિગ્નલ એડ થાય છે. જો ઇનપુટ સિગ્નલ એડ થાય તો અહીંયા તમે સમજો છો કે VS આવી ગયો છે. VS આવશે તો ઇનપુટ સિગ્નલ એડ થયું તો બેઝ પ્રવાહ IB માં ફેરફાર થઈને ડેલ્ટા IB થઈ જશે. બેઝ પ્રવાહ IB માં ફેરફાર થયો તો કલેક્ટર પ્રવાહમાં ફેરફાર થઈ જશે, જેને આપણે સમજીએ છીએ. અહીંયા તમે જુઓ, હવે જેવું ઇનપુટ સિગ્નલ એન્ટર થશે તો બેઝ પ્રવાહમાં ફેરફાર થઈ ગયો ડેલ્ટા IB. બેઝ પ્રવાહમાં ડેલ્ટા IB થશે. બેઝ પ્રવાહમાં ફેરફાર થાય તો બીટા બરાબર IC અપોન IB, તો IC માં ફેરફાર થઈ જશે, તો IC માં ફેરફાર થશે ડેલ્ટા IC અને એ થશે બીટા ઇન્ટુ IB. આટલો IC માં ફેરફાર થયો. હવે IC માં ફેરફાર થશે તો પછી VCE માં ફેરફાર થઈ જશે, ICRL માં ફેરફાર થશે, જે અહીંયા આપણને સીધા અર્થમાં થોડું સમજૂતી આપી છે, તમે સમજશો તો ખ્યાલ આવી જશે. જેવું ઇનપુટ સિગ્નલ એન્ટર થશે VBE માં ફેરફાર થશે, VBE માં ફેરફાર થતા IB માં ફેરફાર થયો, IB માં ફેરફાર થયો ડેલ્ટા IB, જે માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. એના કારણે IC માં ફેરફાર થશે બીટા IB, અને એ મિલી એમ્પિયરના ક્રમનો હોય છે. હવે એ બતાવ્યું મિલી એમ્પિયરના ક્રમનો હોય, અને એના કારણે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પણ ચેન્જ થશે. હવે એ આપણે સમજવાનું છે કેટલો ચેન્જ થાય છે. તો મેં તમને હિન્ટ આપી, VS જેવું સિગ્નલ આવ્યું, IB માં ચેન્જ થયો, IB ચેન્જ થયો તો IC ચેન્જ થશે, IC ચેન્જ થાય તો અવરોધના બે છેડાનો વોલ્ટેજ પણ ચેન્જ થશે. હવે અહીંયા આપણે એ કઈ રીતે સમજવાનું છે, તો ઇનપુટને પહેલા સમજીએ. જો ઇનપુટમાં VS એન્ટર થયું તો VBE માં ચેન્જ થયો. તમને પહેલા તો ખ્યાલ હતો કે VBB બરાબર કેટલા હતા, VBE. તો VS જેવું એન્ટર થશે તો VBB તો ચેન્જ થવાનું નથી, બરોબર. તો આની અંદર જેટલો સિગ્નલમાં ચેન્જ થયો છે એ જ આપણને જોવા મળશે. તો ઇન શોર્ટ આપણે કહી શકીએ છીએ કે VS બરાબર ડેલ્ટા VBE. હું તમને આઈડિયા ફરી એકવાર બતાવું, જો અહીંયા સમજ રાખજો કે ઇનપુટ સિગ્નલ પહેલા તો હતું નહીં, એટલે VBB બરાબર VBE હતું. હવે VBB તો ચેન્જ થવાનું નથી. જેવું ઇનપુટ સિગ્નલ આવશે તો આ VBE માં ડેલ્ટા VBE ચેન્જ થયો, તો ડેલ્ટા VBE કોના જેટલો હશે, VS જેટલો હશે, કારણ કે ઇનપુટ સિગ્નલ ટાઈપ હશે. તો આપણે અહીંયા સમજવાનું લખીએ છીએ કે આ સિચ્યુએશનમાં VS બરાબર કેટલા થાય, ડેલ્ટા VBE થાય. VS બરાબર કેટલા આવે, ડેલ્ટા VBE. ઓકે, તો હવે ઇનપુટ અવરોધની વાત કરું તો ઇનપુટ અવરોધ RI બરાબર કયા હતા, ડેલ્ટા VBE ભાગ્યા IB હતું, અથવા ડેલ્ટા IB લખતા હતા. ઠીક છે, ડેલ્ટા VBE ભાગ્યા ડેલ્ટા IB. હવે ડેલ્ટા VBE નું VS કહેવાય, તો VS અપોન ડેલ્ટા IB આટલું થયું. તો ઇનપુટ સિગ્નલ, ઇનપુટ VI બરાબર એનું VS પણ કહીએ, અને બીજા શબ્દોમાં એને ડેલ્ટા VBE કહેવાય. અને એ કેટલા આયા છે, તો RI ઇન્ટુ ડેલ્ટા IB. આ સમજવા જેવો એક પોઈન્ટ થયો છે. હવે તમે સમજી શકો છો પહેલા જ્યારે VS 0 હતો, VBB બરાબર VBE હતું. જેવું ઇનપુટ સિગ્નલ એડ થયું, બેઝ પ્રવાહમાં ફેરફાર થયો, કલેક્ટર પ્રવાહમાં ફેરફાર થશે, અને આગળ જતા આગળ ફેરફાર થશે. હવે અહીંયા જોવા જઈએ તો VS બરાબર ડેલ્ટા VBE છે. હવે VS જો ડેલ્ટા VBE હોય તો તમને ખ્યાલ છે કે આગળના રિલેશનમાં ઇનપુટ અવરોધ RI બરાબર કેટલા હતા, ડેલ્ટા VBE ભાગ્યા IB હતું. તો એના પરથી આપણે RI બરાબર ડેલ્ટા VBE ભાગ્યા ડેલ્ટા IB છે. તો અહીંયા VS ભાગ્યા ડેલ્ટા IB કર્યું તો ઇનપુટ સિગ્નલ કેટલું આવ્યું, VS જેટલું, એને ડેલ્ટા VBE કહેવાય અથવા RI ઇન્ટુ ડેલ્ટા IB કહેવાય. આ ઇનપુટની લાક્ષણિકતા ખતમ કરી. હવે આઉટપુટમાં છે, આઉટપુટમાં જોવા જઈએ તો આઉટપુટમાં મેં તમને હિન્ટ આપી હતી એ પ્રમાણે VCC ક્યાં વપરાશે, ICRL વત્તા VCE વપરાય. હવે એક કામ કરીએ, અહીંયા આનું ડેલ્ટા લઈ લઈએ, એટલે આનો ચેન્જીસ લઈ લઈએ. ડેલ્ટા VCC બરાબર ડેલ્ટા VCE વત્તા RL અચળ ડેલ્ટા IC ઇન્ટુ RL. આમાં ચેન્જ કર્યું છે, તમે સમજતા જાઓ કે હવે આ બધાનો એક ડેલ્ટા લઈ લીધો છે. ટૂંકમાં એમાં ચેન્જ થતું એવું વેરિએશન ફ્રેક્શન લઈ લીધું છે. પણ VCC બેટરી છે એમાં ચેન્જ ના થાય, એટલે VCC ઓલવેઝ કેટલા રહેશે, 0 રહે. હવે આ 0 રહે તો અહીંયા હું ચેક કરી શકું 0 ઇઝ ઇક્વલ ટુ કેટલા આયા, ડેલ્ટા VCE પ્લસ ડેલ્ટા ICRL. અને એમાં તમે ડેલ્ટા VCE ને સબ્જેક્ટ બનાવી દો તો આપણા માટે થશે માઇનસ ICRL.
ડેલ્ટા ICRL. અને આ જ આઉટપુટ વોલ્ટેજ છે, આ જ આપણા માટે આઉટપુટ વોલ્ટેજ થઈ ગયું. ધેટ મીન્સ આઉટપુટ વોલ્ટેજનું ઇક્વેશન જેમ RI નું ડેલ્ટા V ઇનપુટનું વોલ્ટેજનું ઇક્વેશન VS ડેલ્ટા VB RI ડેલ્ટા IV, એમ આઉટપુટ વોલ્ટેજનું ઇક્વેશન ડેલ્ટા VC કહેવાય અથવા પછી કેટલું કહેવાય માઇનસ ICRL કહેવાય. તો આ રીતના રિલેશન આપણી સામે બન્યા છે. હવે તમને આ બે ઇક્વેશન ધ્યાન પર હોવા જોઈએ. હું માનું ત્યાં સુધી આગળ જતા ઉપયોગી થશે. ઇનપુટ વોલ્ટેજ કેટલો થાય તો VI બરાબર VS બરાબર ડેલ્ટા VB બરાબર RI ઇન્ટુ ડેલ્ટા IB. આઉટપુટ વોલ્ટેજ કેટલો છે તો આઉટપુટ વોલ્ટેજ આપણા માટે થશે ડેલ્ટા VC અથવા માઇનસ ICRL. અને VCC ક્યાં વપરાતો તો એ બી તમને ખ્યાલ હશે, VC પ્લસ ICRL. ઓકે, ઠીક છે. હવે વોલ્ટેજ 3 ગેઇનની વાત કરીએ છીએ. 3 ગેઇનમાં 2 ગેઇન તો ઓલરેડી તમે લોકો ડિસ્કસ કરીને સમજેલા છે. એમાં એક ગેઇન સમજ્યા છે, સોરી, પ્રવાહ ગેઇન. તો પ્રવાહ ગેઇન બીટા બરાબર કયું રિલેશન હતું તમને ખ્યાલ હશે? પ્રવાહ ગેઇન અહીંયા લખી દઉં છું. ગેઇન નો મતલબ થશે કે આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. પ્રવાહ ગેઇન આવ્યો તો પ્રવાહ આઉટપુટમાં, આઉટપુટનો પ્રવાહ ડેલ્ટા IC, ઇનપુટનો ડેલ્ટા IB. તો આ રિલેશન હતું પ્રવાહ ગેઇન. હવે હું લઉં છું વોલ્ટેજ ગેઇન. તો વોલ્ટેજ ગેઇન AV વડે બતાવાય છે. AV એટલે આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજ કેટલા છે તો તમને લોકો ચેક કર્યું છે, ડેલ્ટા VC ઇનપુટ વોલ્ટેજ ડેલ્ટા VB. તો અહીંયા લખીએ છીએ ડેલ્ટા VC ભાગ્યા ડેલ્ટા VB. આ એક રિલેશન આવ્યું છે. હવે ડેલ્ટા VC અને ડેલ્ટા VB ની કિંમત લખીએ તો ડેલ્ટા VC થશે માઇનસ ડેલ્ટા IC ઇન્ટુ RL, અને અહીંયા થાય ડેલ્ટા IB ઇન્ટુ RI. આ સ્ટેપ લખીએ છીએ. और डेल्टा IC अपॉन डेल्टा IB એટલે બીટા થાય. તો આપણે ધેટ મીન્સ અહીંયા યુઝ કરીએ છીએ માઇનસ બીટા RL अपॉन RI. હવે તમે અહીંયા સમજો બીટા अपॉन RI એટલે ટ્રાન્સકન્ડક્શન થાય. ધેટ મીન્સ હું અહીંયા આ પણ લખી શકું માઇનસ ટ્રાન્સકન્ડક્શન ઇન્ટુ RL. આટલા સ્ટેપ બન્યા છે. તમે સમજો વોલ્ટેજ ગેઇન એટલે શું થાય? આઉટપુટ વોલ્ટેજ ડિવાઇડેડ બાય ઇનપુટ વોલ્ટેજ. डेल्टा VC अपॉन डेल्टा VB. ओके, डेल्टा VC એટલે ICRL, डेल्टा VB डेल्टा IBRL. આના બદલે બીટા થાય RL अपॉन RI રહેશે. હવે તમે એક વસ્તુ સમજો કે બીટા अपॉन RI એટલે ટ્રાન્સકન્ડક્શન ઇન્ટુ RL. આ સ્ટેપ એનું થયું. હવે એના પછી પાવર ગેઇન ની વાત કરું છું. પાવર ગેઇન હું અહીંયા લખી દઉં છું. એનું કદાચ એકાદ ઇક્વેશન વધારે બને. પાવર ગેઇન એટલે આઉટપુટ પાવર બાય ઇનપુટ પાવર. હવે આઉટપુટ પાવર બાય ઇનપુટ પાવર ની વાત કરું તો આઉટપુટ પાવર, પાવર એટલે VI થશે. હવે VI થાય તો અહીંયા આઉટપુટ વોલ્ટેજ ડેલ્ટા VC અને આ પ્રવાહ ડેલ્ટા, અથવા તમને બીજા શબ્દોમાં હિન્ટ કહું તો એ રીતે સમજી લો. પાવર ગેઇન એટલે P બરાબર VI થાય તો વોલ્ટેજ ગેઇન ગુણ્યા પ્રવાહ ગેઇન. સીધું યાદ રાખી દો, વોલ્ટેજ ગેઇન ગુણ્યા પ્રવાહ ગેઇન તો બી ચાલી જશે. વોલ્ટેજ ગેઇન કેટલો છે? AV ઇન્ટુ બીટા. વોલ્ટેજ ગેઇન ગુણ્યા પ્રવાહ ગેઇન. આ રીતે બી લખી શકીએ. બીજા શબ્દોમાં પ્રોપર લખવું હોય તો આઉટપુટ વોલ્ટેજ લખવા જોઈએ તો ડેલ્ટા VC ડેલ્ટા IC ભાગ્યા ડેલ્ટા VB ભાગ્યા ડેલ્ટા IB. આજ લખીએ કે AV ની કિંમત કેટલી છે? ડેલ્ટા VC ભાગ્યા ડેલ્ટા VB ડેલ્ટા IC ભાગ્યા IB. રિલેશન સેમ છે, કન્ડિશન બી સેમ આવશે. હવે તમે આના બદલે બીટા લખી દો અને આના બદલે તમારા અહીંયા જે સ્ટેપ છે એ યુઝ કરી શકો છો. હવે તમે એક વસ્તુ અહીંયા સમજી લો, AV ના બદલે કેટલા લખાય? તો આ સ્ટેપ લખું છું માઇનસ બીટા RL अपॉन RI. અને ઓલરેડી ડેલ્ટા IC એક બીટા તો છે જ, AV ના બદલે મેં લખ્યું બીટા RL अपॉन RI અને એક બીટા તો ઓલરેડી અવેલેબલ હતો એટલે કેટલા થયા? બીટા સ્ક્વેર RL अपॉन RI. હવે બીટા अपॉन RI છે એને ટ્રાન્સકન્ડક્શન ગણીશું તો આપણા માટે થશે માઇનસ ટ્રાન્સકન્ડક્શન RL अपॉन RI માઇનસ ટ્રાન્સકન્ડક્શન RL अपॉन RI. તો બીટા अपॉन RI ને ટ્રાન્સકન્ડક્શન ગણી કાઢ્યું અને RL अपॉन RI લખ્યું છે. બસ બાકીના રિલેશન કોમન હશે, એમાં કોઈ વધારે એવું છે નહીં. આપણને કન્ફ્યુઝન થાય, ના ખ્યાલ આવે એવું કંઈ બનશે નહીં. સોરી, એક મિનિટ, મારી ભૂલ થઈ છે અહીંયા લખવામાં, 2 જ મિનિટ. બીટા अपॉन RI એટલે એક બીટા રહેશે. અહીંયા હું સ્ટેપ વાઇઝ થોડું અથવા તમને એક પ્રોપર રીતે જ બતાવી દઉં છું.
આપણે એવી ની કિંમત લખીએ. એવી ની કિંમત કેટલી છે? -GM/RL છે. તો માઇનસ એવી ના બદલે લખું છું માઇનસ ટ્રાન્સકન્ડક્શન ઇન્ટુ RL. હવે અહીંયા જોવા જાવ તો ઇન્ટુ બીટા તો છે જ, તો ઇન્ટુ એક બીટા વાળાનો લખી દઉં છું. બસ આ રીતે થશે. મારી થોડી લખવામાં મિસ્ટેક હતી કે એવી ની કિંમત અહીંયા મેં લખી માઇનસ ટ્રાન્સકન્ડક્શન ઇન્ટુ RL અને ઓલરેડી બીટા તો છે જ. હું માનું ત્યાં સુધી આટલા ઇક્વેશન તમને મોઢે હોવા જોઈએ તો દાખલાઓ આગળ ક્લિયર થશે અને એના માટે આ બધી વસ્તુઓ રિવાઇઝ કરવી જરૂરી છે. ઓકે, અહીંયા તમને આટલો સુધી ખ્યાલ આવી ગયો છે આ પોઈન્ટને. હવે જોવા જઈએ તો હું માનું ત્યાં સુધી બધા જ ઇક્વેશન એક સાથે ક્લિયર હોવા જોઈએ. પહેલા તો આકૃતિને પરફેક્ટ એક વાત સમજ આપી જો. આકૃતિની સમજ ક્લિયર થાય એટલે પછી બધા ઇક્વેશન ચેક કરીએ. મેં તમને શરૂઆતમાં કીધું કે શરૂઆતમાં જેમ હિન્ટ આપી હતી કે ઇનપુટ સિગ્નલ ના હોય તો VBB બેટરીનો વોલ્ટેજ VB માં વપરાય છે. હવે જ્યારે ઇનપુટ અને આઉટપુટમાં જોવા જઈએ તો VCC બેટરીની છે VCE પ્લસ ICRL માં યુઝ થાય છે. હવે અહીંયા જોયું કે ભાઈ જેવું ઇનપુટ સિગ્નલ એડ થયું, ઇનપુટ સિગ્નલ હશે માઇક્રોવોલ્ટ, નાનું માઇક્રોવોલ્ટ નું રેડિયોની અંદર એન્ટેનાએ સિગ્નલ પકડ્યું છે તો એ સિગ્નલ છે એ માઇક્રોવોલ્ટ નું આવ્યું છે અને માઇક્રોવોલ્ટ ના સિગ્નલના કારણે IB માં ચેન્જ થયો. હવે IB માં ચેન્જ થયો તો IC માં ચેન્જ થાય. IB માઇક્રોએમ્પિયર નો હશે જ્યારે IC છે મિલી એમ્પિયર નો હશે. મિલી એમ્પિયર નું મોટું સિગ્નલ અહીંયા મળ્યું. હવે મોટું સિગ્નલ મળશે તો એના કારણે આગળ પરિપથ પૂર્ણ થશે. હવે તમે જોવા જાઓ તો પહેલા VBB બરાબર VB હતા જે અહીંયા મેં તમને ઓલરેડી ડિસ્કસ કરીને કહ્યું છે. VBB બરાબર કેટલા લખીએ છીએ? VB. આ VBB બરાબર VB લખીએ છીએ. હવે નેક્સ્ટ એના પછી સમજીએ. અહીંયા જોવા જાઓ તો તમે ઓબ્ઝર્વ કરીને એક શાંતિથી સમજ રાખશો કે VCC ક્યાં વપરાશે? VCE પ્લસ ICRL માં વપરાય. એટલા માટે અહીંયા લખ્યું VCC બરાબર VCE પ્લસ ICRL. હવે જેવું તમે અહીંયા ચેન્જ કરો છો, ઇનપુટ સિગ્નલ એન્ટર કરો તો એ વખતે બધો ચેન્જીસ ચાલુ થાય છે. That means VS બરાબર ડેલ્ટા VB થાય જે અહીંયા પહેલા સ્ટેપમાં બતાવ્યું છે. VS બરાબર ડેલ્ટા VB અને ડેલ્ટા VB આપણો ઇનપુટ વોલ્ટેજ છે તો ડેલ્ટા VB બરાબર કેટલા આવે? RI ઇન્ટુ ડેલ્ટા IB. આ રિલેશન તો યાદ હોવું જોઈએ. હવે આવે છે આઉટપુટમાં. આઉટપુટમાં જુઓ તો ડેલ્ટા VCC બરાબર ડેલ્ટા ICRL પ્લસ ડેલ્ટા VC એમ લખી શકીએ છીએ જે અહીંયા બતાવ્યું છે. અને બેટરી વોલ્ટેજ ચેન્જ ના થાય એટલા માટે એને 0 કર્યો તો આપણા માટે આઉટપુટ વોલ્ટેજ ડેલ્ટા VCE બરાબર માઇનસ IC ઇન્ટુ RL આવે. આટલું સ્ટેપ થશે. હવે તમે બે ગેઇન આવે છે, વાસ્તવમાં 3 આવશે. બીટા બરાબર તો તમને ખ્યાલ છે ડેલ્ટા IC અપોન IB પ્રવાહ ગેઇન. વોલ્ટેજ ગેઇન એટલે આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ ડેલ્ટા VCE અપોન ડેલ્ટા VB. ઓકે, ડેલ્ટા VCE થાય માઇનસ ડેલ્ટા ICRL અપોન ડેલ્ટા IB ઇન્ટુ RB. હવે આના બદલે બીટા લખ્યું છે બીટા RL અપોન RI અને અહીંયા માઇનસ ટ્રાન્સકન્ડક્શન ઇન્ટુ RL થશે. હવે હું માનું ત્યાં સુધી તમે લોકો બધા જ ઇક્વેશન જે મેં અહીંયા લખ્યા છે આ બધા ઇક્વેશન અને બીજું આગળના પ્રાચલ એ એક નોટમાં લખીને રાખો અથવા એક પેજ પર લખીને રાખો. તમને એમાં આમાં ઈઝી સમજ આવશે. નહીતર બધા ઇક્વેશન એક સાથે યાદ રાખવા અમુક વખતે કન્ફ્યુઝન થશે, ખોટા પડશે. બેટર છે એના કરતા એક સાથે લખેલા હોય તો આ બધા ઇક્વેશન ક્લિયર થશે. હું કયા કયા ઇક્વેશન ની વાત કરું છું? આની આકૃતિ સાથેના આટલા ઇક્વેશન, એના પછી આ ઇક્વેશન અને સાથે આગળના ઇક્વેશન જે RI બરાબર ડેલ્ટા IB અપોન IC હતા, પછી ડેલ્ટા VB અપોન ડેલ્ટા IB હતા, R આઉટપુટ નું હતું અને એ જ પ્રમાણે બીટાનું હતું. એ બધા રિલેશન બી યાદ હોવા જોઈએ. પછી 1 અપોન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન બીટા પ્લસ 1 હતું. તો એ બધા રિલેશન બી તમને મોઢે હોવા જોઈએ જેથી કરીને આગળ જતા ઉપયોગમાં ખબર પડે. હવે આવશે પાવર ગેઇન. પાવર ગેઇન એટલે વોલ્ટેજ ગેઇન ગુણ્યા પ્રવાહ ગેઇન. વોલ્ટેજ ગેઇન અને બીટા. વોલ્ટેજ ગેઇન ની કિંમત લખીએ છીએ ડેલ્ટા VC અપોન ડેલ્ટા VB અને બીટા ડેલ્ટા IC અપોન IB. બીજા શબ્દોમાં AV એટલે બીટા RL અપોન RI અને ઓલરેડી બીજો બીટા છે તો બીટા સ્ક્વેર RL અપોન RI. સેમ સિચ્યુએશનમાં અહીંયા ટ્રાન્સકન્ડક્શન RL ઇન્ટુ બીટા પણ મળશે. આ બધી રિલેશન તમને આઈડિયા આવવો જોઈએ. હવે આ ટોપિક અહીંયા એમ્પ્લીફાયર નો પૂરો કર્યો છે. ધેટ મીન્સ એમ્પ્લીફાયર શું કરે? નાના સિગ્નલ ને મોટું કરીને આપી દે છે. એક બીજો પોઈન્ટ હતો જે રહી ગયો છે, હું તમને અહીંયા બતાવું. માઇનસ નિશાની હતી એ ફેઝ ઉલટો કરી દે છે. તમે અહીંયા ઓબ્ઝર્વ કરો છો, અહીંયાથી જોવા જાઓ તો આ ટાઈપનો સિગ્નલ દેખાય છે, અહીંયા એનાથી ઉલટું થઈ ગયું છે. ધેટ મીન્સ બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ 180 નો છે. યાદ રાખજો, એમ્પ્લીફાયરમાં જ્યારે આઉટપુટ ઇનપુટનો ફેઝ ડિફરન્સ કળા તફાવત જોવા જઈએ તો 180 જોવા મળશે. બસ આટલું ધ્યાન રાખવાનું છે આની અંદર. હવે એક નાનો પોઈન્ટ તમને રિવાઇઝ કરું છું. ઓન ઓફ સ્વિચ આવશે આઈ થિંક. જે બધું ડિટેલ અહીંયા ઓલરેડી લખેલી છે, તમે કદાચ આના આધારે સમજવા જશો તો બી એ જ આવવાનું છે. કોઈ મોટી વસ્તુ નથી. મેં ફક્ત તમને બે સ્ટેપમાં ક્લિયર કરીને બતાવ્યું છે. બધું એના જ વસ્તુ ક્લિયર કર્યું છે. અહીંયા તમને કદાચ ફેઝ ડિફરન્સની વાત કરી દીધી છે. હવે આવે છે ટ્રાન્ઝિસ્ટર ઓન ઓફ સ્વિચ તરીકે કઈ રીતે ઉપયોગ થાય. ઓન ઓફ સ્વિચ તરીકે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કઈ રીતે થશે તો એના માટે એક આકૃતિ પ્રોપર રીતે સમજ રાખીએ છીએ. હું અહીંયા તમારા સામે આકૃતિ રાખું છું, એને મોટી કરી દઉં છું જેથી કરીને આપણને પ્રોપર આઈડિયા આવે.
ઓન ઓફ સ્વિચ એટલે નોટ ગેટ થશે. બીજા શબ્દોમાં તમે લોકો હમણાં કાલે જ નોટ ગેટ ભણ્યા છો, તો નોટ ગેટ વિશે તમને આઈડિયા હશે. નોટ ગેટ કઈ રીતે વર્ક થાય છે એને સમજીએ. તો જો અહીંયા પહેલા તો શું કર્યું છે, આપણી પાસે કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર છે. કોમન એમિટર અહીંયા ફક્ત સમજવાનું છે, આ કોઈ એક્ઝામ ઓરિએન્ટેડ વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય એવું નથી, ફક્ત કોન્સેપ્ટ સમજો એને. તો આ કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર છે. હવે અહીંયા ધારો કે અહીંયા આરબી અવરોધ લીધો છે, આમાંથી આઈબી પ્રવાહ પસાર થાય, અહીંયા વીબી છે, આ વીસી છે, કોમન છે. VCC બેટરી ઉપર મૂકી છે, તો VCC બરાબર કેટલા આવે? ICRL પ્લસ VCE થાય. જે આગળ પણ લખતા હતા, VCC બેટરી બરાબર ICRL પ્લસ VCE. V ઇનપુટ બરાબર કેટલા આવે? તો IBRB પ્લસ VBE થાય. ઇનપુટ બરાબર IBRB પ્લસ VBE થશે. હવે તમને બે કન્ડિશન રિવાઇઝ કરી છે, તમે એક વાર સમજજો તો આખામાં આઈડિયા આવશે. હું તો અહીંયા જો VI બરાબર કેટલા લખ્યા છે? IBRB પ્લસ VBE, અને VCC બરાબર VCE પ્લસ ICRL. આ સિચ્યુએશન જોવા મળશે. બરોબર, આ રિલેશન યુઝ કરી શકું છું. હવે એમને બે ત્રણ કન્ડિશન બતાવી છે. હવે હું કન્ડિશન તમારી સામે રિવાઇઝ કરું, હું મારી રીતથી સમજાવવાનો ટ્રાય કરું છું, જેથી અહીંયા અમુક પોઈન્ટ છે આપણે આને ઓન ઓફ સ્વિચ તરીકેનો જે બતાવ્યો છે શરૂઆતનો ભાગ, એને સાઈડ કરી દઈએ છીએ અથવા એને નીચે લાવી દઉં છું. ચલો, એટલે તમને ધ્યાન પડે કે આનો ટ્રાન્ઝિસ્ટરનો ઓન ઓફ સ્વિચ તરીકે ઉપયોગ કર્યો છે. હવે હું મેથડ તમને બતાવું છું કે અહીંયા થશે શું. પહેલી સ્ટેજમાં લખું છું કે ધારો કે VI 0 હોય. સમજો, પહેલી કન્ડિશન છે VI 0 છે. VI 0 હોય તો ઓફ કન્ડિશન થઈ, તો ઓફ કન્ડિશન આવશે. ઇનપુટમાં ઓફ છે, તો VI 0 તો IB 0, IB 0 તો IC 0, અને IC 0 થયો તો VCC ક્યાં વપરાશે? તો આપણું સ્ટેપ યાદ કરો VCC નું. VCC is equal to VCE plus ICRL. હવે IC ઓલરેડી 0 છે, IC 0 છે, તો એનો મતલબ VCC બરાબર કેટલા આવ્યા? VCE થઈ ગયા, અને VCE તો આઉટપુટ છે, તો એનો મતલબ કે આઉટપુટ આપણો કેટલો આવ્યો છે? VCE, અને એ મેક્સિમમ આવ્યો, એટલે એ ઓન કન્ડિશન થઈ ગઈ. તમે સમજી શકો છો? મેં ઓફ કર્યું તો રિઝલ્ટમાં શું આવ્યું? ઓન આવ્યું, નોટ ગેટ બન્યો છે. એક વખત અહીંયા ફરી સમજો. VI બરાબર 0 છે, VI ઇનપુટ 0, IB 0, IC 0, IC 0 તો આપણું સૂત્ર છે VCC બરાબર VCE પ્લસ ICRL. હવે તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે જો IC 0 હોય તો VCC બરાબર VCE થાય, અને VCE તો આઉટપુટ છે, આઉટપુટ મળ્યું. ઇનપુટ 0 કર્યો, આઉટપુટ 1 મળ્યું, નોટ ગેટ થાય છે. એવી રીતે બીજું ચેક કરીએ. જો VI મેક્સિમમ હોય, VI મેક્સિમમ છે, સમજી લો, તો આ કઈ કન્ડિશન થઈ? ઓન કન્ડિશન થઈ. VI મેક્સિમમ હોય તો IB મળશે, IB, IC બધા કેવા થઈ જશે? મેક્સિમમ થશે. અને જો એ મેક્સિમમ થાય તો જો IB મેક્સિમમ, IC મેક્સિમમ થઈ ગયું તો બધો વોલ્ટેજ આ વાપરી કાઢશે, અહીંયા 0 આવે. તો એ સિચ્યુએશનમાં VCE કેટલા આવી જશે? 0 થશે. અને VCE 0 હોય તો એ ઓફ કન્ડિશન આવશે. ઓન હતું તો ઓફ થયું, ઓફ હતું તો ઓન થશે. આ નોટ ગેટ આ રીતે વર્ક થશે. નોટ ગેટ નું ઓરિજિનલ ફંક્શન આ રીતે વર્ક થશે. ઓન તો ઓફ, ઓન અને ઓફ હોય તો ઓન થશે. ઠીક છે? આ નોટ ગેટ નો સામાન્ય બેઝ આઈડિયા છે. તમને આવો નાનો મોટો કોઈ ટોપિક દેખાય તો એમાં સમજવામાં થોડું ધ્યાન રાખવાનું, બાકી કોઈ મોટી વસ્તુ છે નહીં. હવે એની ડિટેલ અહીંયા આપી, તમે વાંચવું હોય તો વાંચી શકો છો. બાકીની કન્ડિશન મેં તમને PDF મોકલી દઈશ, તમે ઓબ્ઝર્વ કરીને જોઈ લેજો જે જરૂર હોય એટલું. કહ્યું છે ડિજિટલ પરિપથમાં આનો શેનો ઉપયોગ થાય છે? નોટ ગેટ તરીકે ઉપયોગ થાય છે. હવે નેક્સ્ટ એના પછી આવશે ઓસિલેટર. ઓસિલેટરમાં હું કોઈ વધારે ડિટેલ નહીં લેતો, કારણ કે ટોપિક બહુ મોટો છે અને સમજવા જેવો છે. પણ આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં ફક્ત એના સામાન્ય ક્વેશ્ચન પૂછાતા હોય, તો જેટલી જરૂરિયાત છે એટલું ચેક કરીએ છીએ. તમે એક વસ્તુનો ઓબ્ઝર્વ કર્યું હશે કે ટ્રાન્ઝિસ્ટરમાં ઓસિલેટરનો વધારે ડિટેલ હું નહીં કહું તમને, પણ એટલા હિન્ટ કહું છું કે અત્યાર સુધી આપણે જોયું ભાઈ AC નું DC માં કન્વર્ટ કર્યું છે, પણ DC નું AC માં કન્વર્ટ કઈ રીતે થાય? બેટરીનો પ્રવાહ આવતો હોય ને AC માં કન્વર્ટ કરી દેવો હોય, તો બેટરીના પ્રવાહને AC માં કન્વર્ટ કરવો હોય તો હું માનું ત્યાં સુધી ટ્રાન્ઝિસ્ટર બેસ્ટ વસ્તુ છે. તો પહેલો એનો યુઝ લખી દઈએ છે કે DC ને AC માં કન્વર્ટ કરે છે. સેકન્ડ છે કે એ વાસ્તવમાં શું કરે છે? બીજા શબ્દોમાં જોવા જાવ તો એક ધારો કે દોલનો થતા હોય તો દોલનો તો ધીરે ધીરે શું થવા લાગે છે? મંદ થઈ જશે.
એમ સેમ સિચ્યુએશનમાં વેવનું ઉત્સર્જન થતું હોય તો વેવનું ઉત્સર્જન દરમિયાન પણ દોલનો ધીરે ધીરે કેવા થતા જાય, મંદ પડતા જાય છે અને ઉર્જા ઘટતી જાય છે. હવે એમને સતત દોલનો કરાવવા જ હોય, સતત વેવ આપ્યા જ કરવા હોય તો એ પ્રમાણે તો એ એનર્જી આપવી પડશે. જેમ અહીંયા સિમ્પલ હિટમાં કહ્યું છે. એસી ના પ્રકરણમાં આપણે એલસી ઓસિલેશન અભ્યાસ કર્યો હતો અને જોયું ભાઈ સમય જતા દોલનો મંદ પડતા જાય છે, ધીરે ધીરે બંધ થાય છે. હવે એમને સતત ચાલુ રાખવા હોય બહારથી ઉર્જા આપવી પડશે. આ કામ ઓસિલેટર કરે છે, બહારથી ઉર્જા આપવાનું કામ ઓસિલેટર કરશે. ધેટ મીન્સ ઓસિલેશન દોલનને કન્ટિન્યુ ચાલુ રાખશે. હું ડેપ્થ બહુ ડિટેલ નથી લેતો કારણ કે તમને લોકોને એટલી જરૂર નથી. હવે એના પછી હું તમને ફક્ત કહું ઓસિલેટરની આવૃત્તિ એસી ની આવૃત્તિ જેટલી જ હોય, જે ધ્યાન રાખવાની છે. ઓસિલેટરની આવૃત્તિ હશે એસી ની આવૃત્તિ જેટલી જ, 1/2π√LC. નોર્મલ ક્વેશ્ચન આવે તો આના આધારે કહેવાય. ઓસિલેટરના ટોપિકમાં હું માનું ત્યાં સુધી 2-3 ટોપિક ઇમ્પોર્ટન્ટ હતા. કયા? એક તો પહેલું કે ઓસિલેટર ડીસી ટુ એસી નું કન્વર્ટ કરે છે. બીજી વસ્તુ કે જરૂર પડે એમ એનર્જી આપ્યા જ કરશે. તો એ એનર્જી આપ્યા કરે તો ધેટ મીન્સ દોલનો સતત રીતે ચાલુ રાખે. તો એના માટે ઓસિલેટરનો ઉપયોગ થાય છે. એટલે કહી શકીએ છીએ ઓસિલેટર દ્વારા ડીસી નું એસી માં રૂપાંતર થાય છે. ઓકે, ઠીક છે. આટલું સિચ્યુએશન આપણને ખ્યાલ હોવો જોઈએ, વધારે એમાં કઈ જોવાની જરૂર નથી. હવે હું તમને અહીંયા એક હિન્ટ આપું છું કે આપણે થોડાક નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર એક્ઝામ્પલ ચેક કરીશું. એટલે એક્ઝામ્પલ પરફેક્ટ રીતે ધ્યાન રાખવાના છે.